वहाँ જોઈને જય શ્રી કૃષ્ણ કરી દે કે પીએલ નું માઇક ક્યાં આયુ જય શ્રી કૃષ્ણ. હવે જય શ્રી કૃષ્ણ કરી દે હા શ્રી રામ 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 સીતારામ સીતારામ બે હાથ સીતારામ હા વાહ મને આવે મને આય કરી દે હર હર મહાદેવ વાહ પ્રિયલ ની ચોટી ગયા આઈ રામ બધાય રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને આજે એને ખબર ઉતા મરાવી મારી મોર આજે અમારે પેલા હું માઇક લગાતો હતો તો મને માઇક લગાડ દે આજે તો દક્ષા વિડિયો ચાલુ કરે પેલા ઈ બે હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરતી હતી અમે હું તો દક્ષાને કહું પેલા એને કરવા દે અમે આટલા દી રોકાણા મારા પપ્પા ને ઘેરે તો એ ભૂલી નથી ભૂલી હા પછી પીયું તો હુતી હતી ત્યારે આપણે પીયું ના બાલ મોગરા ઉતરવાના છે ને મુહૂર્ત તો 12 વાગ્યા પછીનું છે એટલે 12 વાગ્યા સુધીનું જેટલું નીકળે એટલું કામ કાઢી નાખીએ તો સવારના પોરમાં જો ગાજર ને ગોડી આવ્યો આમ તો કાયમ ગોડવાના જ હોય આજ થોડાક વધારે ગોડી લીધા પછી જો પલારી ને થોડીક ગદક નાખી હવે કીધું ગઈ ગદક વાળવા કઈ ગદક વાળી તો પછી પાણી વાળી દઉં ગદકમાં મેં કીધું કરી ચાલો વાડી એમ તો કે ના હું જાય હું હમણાં જવાનો જ હતો તાકીરણ ગઈ તે પછી હું કહેતો હવે એ વાટી લઈ પછી હું કહું હમણાં આગળ પાણી ચાલુ કરી દઉં વારવાનું છે ને હું વાટી આવું તો પછી માં કહે નાસ્તો થઈ ગયો તો પછી નાસ્તો કરવા બેસી ગયા તા પીયું તે નાસ્તો કરી લીધો દીકુ નત કર્યો સિવારે બે બટકા રોટલી ખાધું બીજું કઈ ખાધું નહીં ઠંડા હોય પિયર ના હોય ને પિયર ગટો કરાવો આમ જોતા ના જ પાડે હવે આપડે અહીંયા નહીં જાય વાણંદ પાસે વાણંદ ને જાણીતા હે કાલે જો કઈ આવ્યો એને તો એ ઘરે આવી જશે આપણે કાલે વિડીયો માં આપણો માઇક તો આવી ગયો કોક ચાલુ કઈ કરવાનું છે ચાલો પછી અટાણે ઉતાવળ માં આરા થયો હમણાં મોડેક થી પછી એમાં ચાર્જિંગ ને બધું બરોબર છે કે નહીં કે ચેક કરવું તો પછી આપણે જાજી વાર લાગે ને તો પછી પ્રિયલ આમથી આમ રમવા માંડે તો એ પહેરી ન આવે પછી હમણાં મોડેક થી ચાલુ કરીએ જો બપોરે 12 વાગ્યા પછી આવશે ભાઈ સીધા અહીં વાળી જાય પ્રિયલ હવે એની પાસે બેહે કે નહીં ઈ જોવાનું છે બાજુમાં છે ને વાણંદ ખેલ તો તઈ જ થાય કાં પીયું સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાઈને આપણે આખી યુટ્યુબ ફેમિલી ને અમે આખી ફેમિલી અહીં બેસી ગયા છે સોરા ફરી સુધારવા એક લકડ અડધું ને બધા એમ 250-300 ગ્રામ સોરા ફરી સુધારવા અમે આખું ઘર બેઠા હામટી છે તો સુધારવી તો પડે ને બતાય હોય તો અહીંયા હમી થાય ને પર બાકી વાંચી આ જો પ્રિયલ લઈ ફોલે નાન્ય ચાકુ લીધું બેન હું તો પાણી વાળતો આવ્યો જો બધી પૈસા ઉતાર્યા નથી એટલી બધી ચોરાફરી હમી કરવાની છે અમારે આજ કાલ જાણે પ્રસંગ હોય તો હામટી ચોરા પ્રસંગ તો અમારે ખાલી પીને બાલ મોવરા જ ઉતરવાના હે ઈ અમારા માટે કા બનાવવું પ્રિયલ ઈ અમારા માટે પ્રસંગ જ છે કા દીકુ કિરણ કામ ખાવું હે શું ખાવું પીને તો બસ જોવા રસ્તે થી હોય નીકળે ને એટલે તરત ત્યાં નજર જાય જી હોય તમારા હાથની નમકીન વસ્તુ હોય તે મીઠી લાગે તીખી વસ્તુ હોય તે મીઠી લાગે ને મીઠી વસ્તુ મીઠી લાગે એટલે ગમે બનાવીને આજ ખવડાવ દેજો કાલ અમે વૈયા જા આ પીન બાલમોરા હાટુ જમ રોકાણા હતા તો આજ હજી બનાવીને ખવડાવ દે હે પ્રિયલ તો વિચારો પણ પૂછ લ્યો ને શું કામ બનાવી છે આજ હું બનાવું એ ખાવા પીવાનું તો આપણું પછી બનશે જ બનશે બતાવીશું શાક તો બનાવશું બીજું હું અટાણે છે ને પીયુ ની 2 ચોટી વાળી ને હમણાં 2 ફોટા પાડી લઈએ આપણે એટલે જેદી એના બાલ મોવાર આપણે ઉતરાવીએ ને તેદી નો 2 કલાક અગાઉના જ આપણા ફોટા મોબાઈલ માં આપણી પાસે રહી જાય યાદીમાં ને ફોટા પાડીશું ને એટલે અમને તૈયાર કરીએ એટલે બતાવીએ ને ફોટા પાડીએ એ તમને બતાવી દે કાં પીયું આખી શકલ બદલી જવાય હા ને પછી એનો ટકો થઈ જાય ને પછી બાજુમાં એક ઈ ફોટો તમને મૂકીને બતાવી એટલે પ્રિયલ ની આ બાલ મોવારા ઉતરાવીએ ને છેલ્લા દિવસની યાદી એક રહી જાય આપણે બધા એની ઈચ્છા હતી ને પ્રિયલ ની 1 ચોટી વાળા ફોટા તો ઘણા છે પણ એક ઓલો 2 ચોટી વાળો ફોટો હતો ને એ અસલ હતો
ને કયા કલર નું લીલા કલર નું ફ્રોક હતું ને એમાં એ કે તમે ફોટો પાડજો એટલે આગળ આપણે પિયું ને એ ફ્રોક પહેરાવીને તૈયાર કરી દઈએ ને દક્ષાને 2 ચોટી વાર દઈએ પછી આપણે ફોટા પાડીએ. હાલો પિયું હવે તૈયાર થઈ જાવ ને દીકો. હવે તમે તૈયાર થઈ જાઓ તો ભાઈ આવી જાહે. હા હા તો 12:15 વાગી ગયા ને અમારે જો અહીં બે ઢીંગલીઓ જોઈ લ્યો આજ જીતના ખોરામાં આવો બાકી મોજ કરે જોઈ લે શું મોજ આવી ગઈ હે નીની આવે हाँ तो नहीं नींदर आवे पियू नीनी आए नो आए शिवन नीनी आए हाले शिवन नीनी आए एक ने आवे ने एक ने नो आवे नहीं क्यों शिव ઈચકતી હતી ને હું અહીં પીયુ ને ખુરચીમાં લઈને બેઠો તો પીયુ કહે કે મારે કે હિંચકા ખાવા જાવું તો પછી એ જો અહીં જીતના ખોરામાં ચડી ગઈ તો એ બેયને જીત અહીં હિંચકાવે ને આપણે પીયુના વાળ ઉતરવાના છે તે 12 વાગ્યા પછીનું આપણે મુહૂર્ત હતું ને તે હમણાં જો ભાઈને ફોન કરી દીધો હું કહું હવે આવી જાવ તમે વાળિયા 12:15 થઈ ગયા હતી હમણાં જોઈ જો હું આવું તે આવે એટલે હવે પીયુના વાળ જો આપણે ઉતરાવી નાખવાના છે ને પીયુ તો જો હજી ઓલા અહીંયા ચોટીમાં ફૂલ નહીં ખાઈ હજી કાઢ્યા નથી તને એવા બધા ફૂલ ગમે ચોટી હોતા ફૂલ ઉયા જાહે આજ क्या फूल तारा હા आया થોડું દે આવો આવો કાસમભાઈ વા ઝાડવામાં વયા જાય હીરે क्या बेहूं રામ રામ कैमरा મજામાં क्या मजा તો આપણે ભાઈ આવી ગયા પ્રિયલનો આજ બાલમાં વાળા ઉતરવાના છે તે 12:15 કીધું હતું ને ટાઈમ થઈ ગયો તે આવી ગયા આપણા જાણીતા જ છે કળશ ગામના તે આપણા કળશથી કોઈ વિડીયો જોતા હોય ને તો મુલાકાત લઈ લેજો કાસમભાઈની કાસમભાઈ કળશ ગામમાં કોઈ હોય તો હાઈ કરી દો ખાલી કે રામ રામ હું બેહું અહીં તારી પાસે હા આવતી હા ક્યાં તારા ગાંઠિયા ક્યાં એટલે મમરા હું ખવડાવું હા અહીં બેસી જા મારા ખોરામાં બેસી જા મમરા ખવડાવું અહીં બેસી જા મમરા ખવડાવું હા મારા દીકરાને આ બાજુ ફરી જા મારા આમ ફરી જા હા
અરે 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 ઠાનું 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 થઈ ગયું. હા હા ઠાનું 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 ઠાનું. હા હા ના 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 વાવા કરે વાવા વાવા દીકું બસ માર દીકો હું અહીં બેઠો જ તારા પાસે. હા હા ઊભી થઈ જા ઊભી થઈ જા. બસ બસ બસ. હા હા થઈ ગયું થઈ ગયું થઈ ગયું. તો જો 15-20 મિનિટ જેવું એવી વાર લઈ ગઈ ને પીયુના વાળ આપણે કમ્પ્લીટ થઈ ગયા. દક્ષાને કીધું કે જાય ને હવે છાની રાખ. 2 પોરે આપણે કાસમભાઈ મેળ આવ્યો નહીં પૂરું કરવાનો. 1 પોરો ખાધો. હા ને 1 પોરો છેલ્લો છેલ્લો. જો આ પીયુના વાળ છે આપણે હમણાં જઈએ તો પાણીમાં પધરાવી દઈએ. તો એ આ છે કાસમભાઈ આપણે ઢીંગલી રેડી ઓછી ઓછી બહુ કંદા ઓછા કર્યા. નકર કાસમભાઈ કે બહુ એમ કઈ કે હાથમાં નો રહી ને એ કે આપણે હજી અડાડવું હોય ને માથામાં તો વિચાર કરવો પડે. અડધી કલાક કે પૂરો ખાવો પડે ને આપણે 20-25 મિનિટ થઈ ને તો કમ્પ્લીટ થઈ ગયું. પછી હવે દક્ષાને કીધું કે જા તું એને છાની રાખી લે પછી હું પણ નવડાવજે. રડતી હતી બહુ પણ વાંધો ન આવ્યો બધું થઈ ગયું. પાછા શું છે કે ઘરે હોય ને એટલે છોકરા થોડાક વધારે ઓલું કરે. દુકાને ગયા હોય ને તો દુકાને થોડુંક અજાણ્યું લાગે ને એટલે છાનું મનું બેઠું રહે. ચાલો તો હવે હમણાં પછી નવડાવી દઈ દક્ષા ને પછી આપણે પીયુ પાસે જઈએ. તો જો 1 વાગી ગયો ને રસોઈ પાણીની તૈયારી હાલે ઓસરીમાં. કિરણ શું બને? રોટલી અને રોટલી કહેવાય પૂરી પૂરી. પૂરી આજ તો મોજ છે ભાઈ. ખીર પૂરી ને ખીર ને બને. ચોરી બટેટાનું શાક નહીં ચોરાફરી બટેટા બોલવાનું ગોટા થઈ જાય જરીક મોડું આજ થઈ ગયું. મોડું તો થાય ને 12 વાગ્યા પછી તો આપણે પ્રિયલના ઓલા બાલ મોવારા ઉતરવા આવ્યા હતા. એટલે મોડું થઈ ગયું ને એટલે જરીક બોલવામાં ઓટા ગોટા થઈ જાય. ભૂખ લાગી એટલે પાછી હામી આ પૂરી તરાતી હોય આવી મોટી મોટી. જો તમને બતાવું અમારે આ મમ્મી પાસે ભજીયા પૂરી મોટું મોટું હોય ને બધું મોટું મોટું હોય ને. જો ઉફીને દડા જેવી થઈ. હવે આપણે છે ને મુલાકાત લઈ લઈએ પીયુની. શિવો શિવો પીયુ કેમ કરતી હતી? હે કેમ કરતી હતી? શિવો તો ખીર ખાવાય માંડી. જો શિવ પીયુ કેમ રડતી હતી? બાંધો વાળા ઉતરાય તો કેમ રડતી હતી? આયે કે હે પીયુ કેમ રડતી હતી તું? હવે જઈએ આપણે પીયુ પાસે. કેમ રડતી હતી? પીયુ એ તો જો નાઈ નાઈ કરી લીધી. પીયુ એ તો નાઈ નાઈ કરી લીધી. રક્ષાએ કરી લીધી ભેગી. કેમ રડતી હતી? નાઈ દીધું. કેમ રોતી હતી આમ કેતો? એને 20-25 મિનિટ જેવો ટાઈમ લઈ ગયો હા પ્રિયલનો આ ટકો કરવામાં. પણ ટકો થઈ ગયો ને એ પછી એને દક્ષા નાવા લઈ ગઈ તરત જ. ઘડીક વાર તો મનાવી તોય છાની નહોતી રહેતી. પછી નાઈ નાઈ કરાવીને મેં તેડી લીધી ને ઓસરીમાં લઈ ગયો રૂમમાં. અડધી કલાકે સાની રહી. હા પછી અડધી કલાકે છાની રહી ને એ બધું થઈ ગયું ને છાની રહી ગઈ ને એ પછી એને યાદ નતું અપાવાતું કે પ્રિયલ તારા વાળ ક્યાં. જેવું વાળ ખાલી શબ્દ આવે ને તા તો એ રડવા માંડતી હતી. પ્રિયલ તારા વાળ ક્યાં?
ચોટી ક્યાં ચોટી પિયુ ચોટી તારી ચોટી ક્યાં ક્યાં? ચોટી ક્યાં માં દીકાની એ ચોટી ક્યાં તારી હા ઈ વાવા છે વાવા. એમ નહીં ચોટી ક્યાં પીયુ ક્યાં ચોટી માથે હાથ ફેરવતો ક્યાં ચોટી કુલર છે મારે તે વાંધો ન ઘર ચોટી ચોટી ક્યાં માં દીકાની કોણ લઈ ગયું હાય હાય કોણ લઈ ગયું ઓલો ઓલા ભાઈ નાચ કરી દીધું ને કેમ કરી દીધું હા તો એને તાતા કરી દીધું. તાતા કરી દીધું ને તાતા એને ખાલી બગાવવાનું હોય ઈ જોતી હતી કે હજી ઓલા ભાઈ છે કે નહીં તી રોતી હતી એને દેખાડ્યું તું મેં પછી તો અહીંયા તો ઈ છાની રહ્યું કે જો વયા ગયા. ત્યાં બે બેનું જો ખીર આલે હે ખીર ને હો પૂરી શિવ ને બનાવી પીવે હતી તો ચાલુ કરી દીધું. ને આપણે જો ચાંદલો એક કરી દઈએ કંકુ નો હવે એક ચાંદલો બાકી હતો ઈ કરી દે. સમજો એ આ વાહ 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 શિવ વાહ. ને કરી દઈએ શિવ ને કરી દેવાનો હાલો શિવ નો વારો. નહીં કરવો હોય આ કેવો શિવે લાગે તો શું અસલ કર્યું? નું પ્રિયલ નો આ ટકો કરાવ્યો ને તો પછી એને એનો યાદ આવ્યું ને તે કિરણ પછી એને ઓસરીમાં આવી ને એનો વિડીયો કરી દીધો શિવ નો કે જો ઈ તો સાની મુની બેઠી હતી ઈ હા રોતી એ સાની નથી. મોની બેઠી હતી ઈ ક્યાં રોતી હતી અમાર પ્રિયલ બેન રોયા તે કેમ રડતી હતી પીયું? તો કોઈ વાત છાન નથી રહેતી પકડવી પડતી હતી 3 જણા તો પકડી હતી તો તમે જોયું એવા કાકા ને ઘડીએ ઘડીએ કે મીઠું મીઠું કોણ લે પીયું ને કહીએ ને કે તારી ચોટે ક્યાં કોણ લઈ ગઈ? હવે આમ માથે હાથ જ નથી કરતી. ભાઈ ન કરાય એમ જો તારે ગાડા ઉસા કરી આખું લાઠી કો કરી એ ના પાડે એ ના પાડે વાવની કોઈ વાત જ નહીં છે. આ ડાયરો ઊંચા કર એક મારો ઉસા કરી લે ઉષા કર લે માં દીકો ઓય 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 નથી હાય હાય ઓય બાપા ક્યાં વાળું ચેક કર લે ક્યાં ચેક કર લે ક્યાં ક્યાં પીયું છોટી ક્યાં 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 તો તોય હવે થોડાક મહિના પછી આવશે ચોટી ઈ ગોતવા હવે જાય રમતે ચડી ગઈ. હવે રમવું છે યાર જોવા ગઈ, અરે હમ જોવા જોવા ગઈ, ગઈ જોવા ગઈ જોઈ આવ. વાહ વાહ વાહ. ક્યાં ક્યાં પીયું ચોટી ચોટી ક્યાં ચોટી મારી સમજ જો છે એમ કોઈએ નથી કીધું આરી હમ જોવાનું જોઈ લે હરીસામ જોઈ લે પીયું ના વાળ ક્યાં. તો જો આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ કરો હર હર મહાદેવ નહીં ના